બરોબર, કે મારે આપઘાત કરવો છે. શું? તો કે મને વિચાર બહુ આવે છે, મને ઊંઘ આવતી નથી, મને કુટુંબનું તણાવ છે, મને નોકરીમાં અધિકારી હેરાન કરે છે. તો આકાશ તત્વ જે છે ને, રાત્રે તમે ખાઈ લ્યો અને 14 કલાક સુધી અંદર પાણીનું ટીપું નહીં જવા દેવાનું. કાંઈ ન નાખવું એટલે અંગૂઠો એટલે અંદર હવા ફર્યા કરે, એટલે 14 કલાક. હવે થાય છે એવું કે રાંધેલો ખોરાક માણસ અહીંથી ખાય અને આંતરડું છે ને એની 28 ફૂટ જેટલી લંબાઈ છે, 28 થી 32 ફૂટ, 1 ઇંચ આટલું છે. અહીંથી ખાય અને નીચેથી નીકળે છે રાંધેલો ખોરાક, એનો અંદર 14 કલાકનો તો ટાઈમ થાય છે. તો માણસ સવારે ખાઈ 8 વાગે કે મેં નાસ્તો ભાખરી ચાક ખાધા, પાછો 12 વાગે ખાય, પાછો 5 વાગે ખાય, પાછો 9 વાગે ખાય. ખાય 4 વાર, જાય કેટલી વાર? તો કે મારું પેટ સવારે સાફ આવે, કાંઈ તંબુરોય સાફ ન આવે. જે બાર ખાઈ તે બાર જાય, જે બાર ખાઈ તે બાર જાય, ના જાય તો એની માં લગાય. એ હમણાં બતાવીશ તમને, છે આપણી પાસે સિસ્ટમ. ના જાય તો એની માં લગાય. પણ લોકોને ખાવું છે 4 ટાઈમ, જાવું છે 1 વાર, પછી નાવું છે 1 વાર. આખો દી કામ કરે ને તો રાતે નો નાય. ખરેખર રાતે હુઈ જાય કાંઈ નથી, તો સવારે નાય. પણ રાતે પણ નાવાનું ને સવારે નાવાનું. એટલે 2 વાર સ્નાન, 2 વાર ધ્યાન, 2 વાર ધ્યાન. સવારે ઉઠીને માણસ સીધો ઉઠે, એ મારા છોકરાને સ્કૂલે મોકલવાના, જલ્દી આમ કરવાનું, ચા બનાવો, ફલાણું કરો. પથારીમાં પહેલાં આમ બેવાનું. આખી રાત જે ભગવાનને શક્તિ આપી ઊંઘમાં, અને આમ એને એ શક્તિ આવી તો સીધા ભાગવાનું. ઘણાને ઉઠીને એટેક આવે, એનું કારણ એ ભાગવા માંડે. ઉઠીને આમ બેવાનું છે. તો રાત્રે તમે ખાઈ લીધું, પાણી પી લીધું, જ્યારે પછી 14 કલાક સુધી અંદર ખાઈ નાખો નહીં, તો સફાઈનો મોકો મળે. નહીં તો સફાઈ જ ક્યાંથી થાય? એટલે જેવો હું સવારે ન ખાવ તમે, એટલે કુદરત છે ને એની તમારી સફાઈની વ્યવસ્થા કરે. 3-4 વાર તમે બાથરૂમ જાઓ, 1-2 વાર સંડાસ જાઓ, તો તમારું સાફ ઓટોમેટિક થઈ જાય. તો માણસ છે ને આકાશ તત્વનો ઉપયોગ કરતો નથી. માણસને બસ ખાવું છે. રાતે ઉઠે ને 1:30 વાગે ટ્રેનમાં, તો કે જરા કુરકુરા ખાઈ લઉં. રાતે ચા વાર આવે તો કે ચા પી લો. પછી કે યાત્રામાં ગયા હતા ને માંદા પડે. યાત્રામાં જઈને કોઈ માંદા પડે નહીં. તો ભગવાન પાસે જઈ તો માંદા ન પડે, પણ અંદરના ભગવાન પાસે કોઈ જાતું નથી. બહારના ભગવાન પાસે બધા જાય છે. અંતર જે ધ્યાનમાં બે ને તો અંદરના ભગવાન. તો પેલું આકાશ તત્વ. હવે સવારે ઉઠીને પેલો અમે ગ્રીન જ્યુસ પીવાનો આવે. તો હવે અત્યારે ગ્રીન જ્યુસ નથી, એટલે અરડુસીના પાંદડાનો પાવડર છે અને ગળોનો પાવડર હું ભેગો લાવ્યો છું. 2 દિવસ ગ્રીન 2 ચમચી પી લીધું, હમણાં 10 વાગે પી લીધું, બરોબર. તો પાંદડા છે ને એ વાયુ તત્વ છે. હવે એ પાંદડા ન મળે તો કોઈ પણ પાંદડા હોય, મૂળાના પાન, કોથમરીના પાન, ફુદીનાના પાન, મેથીના પાન, બરોબર. જે પાંદડા જાનવર ખાય કે એ બધા પાંદડાનો રસ પીવાય. એમાં લીંબુ નાખવાનું, આદુ નાખવાનું, સંચળ નાખીને 3 ગ્લાસ જ્યુસ પીવાનો. એટલે પેલા વાયુ તત્વ, વાયુ કાંઈ નથી નાખ્યું ને તમે વાયુ નાખશો ને એટલે વાયુ અંદરથી સાફ કરી દેશે. પછી જળ તત્વ. બપોરે 1 વાગે ગ્રીન સલાડ, ફળ, ચટણી, એ બધું તમે ખાઓ. સાંજે 5 વાગે થોડોક નાસ્તો કરો 100 ગ્રામ જેટલો. એટલે રાત્રે પછી 9-8 વાગે ખાવા બેહો ને તો ઘણા ભૂખ કરે કે અમે ખાતું નથી. ઘણા પાછા દિવસે કહે ને લે તમે તો ભૂખ્યા રહ્યો. એટલે પછી 5 જણા વિરોધ કરે. સાધના આ છે ને કાચું ખાવાની પદ્ધતિ નથી. જ્યારે ચાલુ કરે ને ત્યારે 5 વિરોધ કરે. 5 પવાળા. પત્ની વિરોધ કરે, પત્ની ચાલુ કરે તો પતિ વિરોધ કરે, પતિ ચાલુ કરે તો પત્ની વિરોધ કરે, પડોશી વિરોધ કરે, પાડોશવાળા કે લે તમે કેવા થઈ ગયા. પિતરાઈ વિરોધ કરે. કોઈ ઘરે આવે ને તો કે તમારા ભાઈ તો 11 વાગે પણ અરે કઈ એવું થોડું કરે એમ કે. એટલે પિતરાઈ વિરોધ કરે. અને પોતાના ને પારકા. પોતાના હોય ને જેટલા ઈ ના, અરે ખાધા વિના તો મરી જવાય. અમારે એક જણો તો ITIમાં 45 રોટલી ખાતો, અમરસિંહ રવજી નકો. અને ત્યારે હું કાચું ખાતો તો મને એમ કહેતો, મને કે તું ગુજરી જઈશ કે કાચું ખાઈ. ઈ ગુજરી ગયો કેન્સરમાં, હું જીવું. એક નારિયા ને ઈગલે હતો, એમાં ઈગલેની 2 એક દી વાત કરતા હતા, ખાધા વિનાનો મરી જાય. ઈગલે ગુજરી ગયો, ડાયાલિસિસ કરે, હું જીવું. તો જો બધા કાચું ખાઈને મરી જાય. ખાવાથી મરે. એ લોકો ન ખાવા, ઓછું ખાવાથી કોઈ મળતું નથી. હવે જેટલી પેટની સમસ્યા છે, વાયુની સમસ્યા, 84 પ્રકારના વાયુ હોય. એ વાયુની સમસ્યા એટલી બધી શરીરમાં થાય. હવે શરીરમાં કોઈ પણ દુખાવો હોય ને
ગોઠણ દુખે, માથું દુખે, હાથ દુખે, પગ દુખે, પિંડી દુખે ને વાવા દુખે. ગમે એ દુખાવો થાય દુનિયામાં, દરેક પ્રકારના દુખાવાનું કારણ હોય શરીરમાં બનતો ગેસ, અને ગેસનું કારણ હોય પાચન ન થયેલો ખોરાક, જે જમા થયેલો મળ, અને ચક્કર આવવા, જીવ મૂંઝાવો, પિત્ત થવું અને ઉલટી થવું એનું કારણ હોય પિત્ત. તો પિત્ત વધે તો મને જીવ મૂંઝાઈએ, તો કે કોકે કાંઈક કરી મૂક્યું, તંબુરે કરીને પિત્ત વધ્યું, તો વમન કરતા આવડવું જોઈએ. તો પિત્ત જે છે એ બળતરા થાય, કોઈની ઉપર ગુસ્સો આવે, ક્રોધ આવે તેનું કારણ પિત્ત છે, અને રાતે ઊંઘ ન આવે તેનું કારણ વાયુ છે. પિત્ત વાયુને જો કફ વધે તો સમજી લો નહીં માણસ લોભીઓ હોય ને હોય તો એમ કહે ને કે મને કફ છે ને અસ્તમ, એટલે સમજવાનું તું લોભીઓ છો. લોભીઓ એને જ થાય, બરાબર? તો દાન અસ્થમા લોભીઓ એને લોભીઓ એને જ થાય. ડાયાબિટીસ હોય ને એ સ્વાર્થી હોય એને જ થાય. બીપી હોય ને એ સ્વાર્થી હોય એને જ થાય. મારા વેવાય નથી બેઠા એટલે મારા બધું બોલાય નહીં તો ખોટું લાગે. મારા ઘરવાળીને બીપી ધારો કે તમે પાલન ન કરો, પેલા બીપી ની ગોળી એકલી એ માણસ ગોળી એકથી કંટ્રોલ કરે, તો મગજને તમે ઠીક ન કરો તો બીજી ગોળી ડોક્ટર ચાલુ કરે, બીજીથી હજુ મગજ એવું ને એવું રાખો તો ત્રીજી ગોળી ડોક્ટર. 3 બીપી ની ગોળી લેતા લોકો હોય, 3 ડાયાબિટીસ ની ગોળી લે, 3 બીપી ની લે, ડાયાબિટીસ ને, પછી 3 વાર ઇન્સ્યુલિન લેવા માંડે લોકો. તો કે હવે શું, પછી તો કે કિડની ફેલ થઈ ગઈ. પણ તમે ખેલ કર્યા નોખી જાતના